નમસ્કાર દર્શક મિત્રો, હું કરીને શાહ, તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા। તાલુકા પોલીસ તંત્રની હદમાં દેશી દારૂની બનાવટની ભઠ્ઠીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ધમધમી રહી છે। વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પાસે આવેલ મહાપુરા વિસ્તારમાં સીમમાં મોટા પાયે આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે। વડોદરા તાલુકા પોલીસની આંખો સામે આ દેશી દારૂની ભઠ્ઠીઓ લોકો ચલાવી રહ્યા છે। તો શું આ દારૂવાળાઓને તાલુકા પોલીસ તંત્રની કોઈ પણ જાતની બીક નથી કે તેઓ ખુલ્લેઆમ બિંદાસ અને બેફામ રીતે દારૂની ભઠ્ઠી ધમધમાવી રહ્યા છે? તે લોકો તાલુકા પોલીસ તંત્રની રહેમ નજરોની સામે બિંદાસ દારૂની ભઠ્ઠી ચલાવે છે અને આવા લોકો પાસેથી દેશી દારૂની 22 થી 25 બેરલો મળી આવી છે। તો પોલીસની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી કે આ રીતે થતું ખોટું કામ અટકાવે કે પછી શું પોલીસ જાતે જ આવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે? જો આમને આમ ચાલશે તો દેશમાં કોઈ પણ જાતના કાયદા બનાવવાની જરૂર જ નથી લાગતી અને આ જાણકારીની અસલિયત પણ પહેલા 6 જાગૃત નાગરિકની મદદથી જ સામે આવી છે। અને જો ખરેખર આ ખોટા કાર્ય બંધ કરવા હોય તો પોલીસ તંત્રએ જવાબદારી લઈને આવા લોકોની અટકાયત કરવી પડશે જે દારૂના ઉત્પાદન અને વેચાણની કામગીરી કરી રહ્યા છે। રિપોર્ટર ભરત શાહ।